કમાટી બાગમાં જોઈ ટ્રેનના પાટા નીચે આવી 4 વર્ષની બાળકીનો કરુણ અંત. વડોદરાના કામાટીબાગ ખાતે આજે એક કરુણ ઘટના ઘટી હતી, જ્યાં વેકેશન માણવા આવેલા જંબુસરના પરિવારની 4 વર્ષની માસૂમ બાળકી દોડતી જોઈ ટ્રેન નીચે આવી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાળકીના શરીરના અંગોના કૂરચા થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ તેનું દુઃખદ મોત થયું હતું. મળતી માહિતી અનુસાર જંબુસરના સોગંદવાડી વિસ્તારમાં રહેતો પઠાણ પરિવાર વેકેશનમાં ફરવા માટે વડોદરાના કમાટીબાગ આવ્યો હતો. સવારે આવ્યા બાદ પરિવારજનો દિવસ ફર્યા હતા અને જોય ટ્રેનમાં બાળકોને મુસાફરી પણ કરાવી હતી. સાંજે લગભગ 5 વાગે જ્યારે પરિવાર પરત જવા માટે નીકળી રહ્યો હતો, ત્યારે જોય ટ્રેનના સ્ટેન્ડ પાસે બાળકી પાટા પર આવી ગઈ હતી. આ દરમિયાન જ દોડતી ટ્રેન તેની અડફેટે આવી ગઈ હતી. અકસ્માત થતાં તે સાથે જ સ્થળ પર ચકચાર મચી ગઈ હતી. લોકો દોડી આવ્યા હતા અને પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાળકીની હાલત જોઈને તેઓ શોકમગ્ન થઈ ગયા હતા. બાળકીને તરત સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. હવે સયાજીગંજ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. ટ્રેન ડ્રાઈવર ઘટના બાદ સ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેને પકડવા માટે પગલાં લીધા છે. 2012-13ની અંદર કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો અને 10 વર્ષ માટે. સૌથી મોટી બાબત એ છે કે આ કોન્ટ્રાક્ટની અંદર કોઈ ટેન્ડરિંગ કરવામાં આવ્યું નથી અને ડાયરેક્ટ જ કોઈના કહેવાથી એને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો પીપીપી મોડેલ પર. ગત વર્ષે તમે જોયું હશે કે આ સ્ટેટની અંદર આ જ વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર દ્વારા એક બેનનો ટ્રેનને અથડાઈને હાથ કપાઈ ગયેલો અને એને અત્યાર સુધી પણ કમ્પન્સેશન કોર્પોરેશન તરફથી નથી આપવામાં. નાહી એ કોન્ટ્રાક્ટરની ઉપર કોઈ પોલીસ કેસ કરવામાં આવેલો છે. એટલે આ કેસમાં પણ મને એવું લાગી રહ્યું છે કે બાય ચાણી ના થાય. એટલે હું પોતે પણ કમિશનને રજૂઆત થઈશ કે આ બાબતે ગંભીર બાબત છે અને તમે તાત્કાલિક ધોરણે જે 302ની કલમ છે તે પ્રમાણે કાયદેસરની કાર્યવાહી થાય એવી હું માંગણી કરીશ. કોર્પોરેશનનું જ તંત્ર જવાબદાર છે, કેમ કે કોર્પોરેશને જ ખોટો કોન્ટ્રાક્ટ આપ્યો છે આની અંદર. એટલે સંપૂર્ણ જવાબદારી કોર્પોરેટરની અને વડોદરા શહેરની આ જે ડિપાર્ટમેન્ટ છે પાર્ક્સ એન્ડ ગાર્ડન એના હસ્તક્ષેપમાં જ આવે છે. તેના અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે. આપ જુઓ કે બાળકોના મૃત્યુ કઈ રીતે થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે 16 મહિના સુધી હરણી બોટકાંડ પીડિતોને બી ન્યાય નથી મળતો અને આજે વધુ એક બાળકી આ તંત્રની લાપરવાહીનો ભોગ બની છે. ત્યારે આજે જે એન્જોય કરવા આવતા બાળકો હોય છે, પિકનિક પર આવતા બાળકો હોય છે, એમની સેફટીનો બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે. જ્યારે માતા પિતા તંત્ર પર, પ્રશાસન પર ભરોસો કરીને એમના બાળકોને પિકનિકમાં મોકલતા હોય ત્યારે આપણે આ પ્રકારના તંત્રની લાપરવાહી, જેને કહેવામાં આવે કે બાળકો કેમ મોટરબોટ ચલાવવાની પરમિશન આપવામાં આવી હતી, એ વખતે પણ મોનિટરિંગની કોની જવાબદારી હતી, એ તમામ જવાબદારી પણ હજુ સુધી નક્કી નથી થઈ અને અધિકારીઓને બોટકાંડમાં પણ રિટાયર થઈ ગયા પછી એક અધિકારીને જવાબદાર ઠેરવીને નાનું અમસ્તી 5,000 રૂપિયાની પેનલ્ટી કરવામાં આવે છે. ત્યારે આજે અહીંયા હવે કોની જવાબદારી છે એ તંત્ર જાહેર કરે. કયા કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ છે અને કોન્ટ્રાક્ટર પર શું પગલાં ભરશો. જે ડ્રાઈવર ટ્રેન ચલાવતો હતો એ આંખે પાટા બાંધીને ચલાવતો હતો કે આ બાળકી એને જોવામાં જ ના આવી. એટલે ઘણા બધા સવાલ છે, પણ આજે ફરીથી તંત્રની બેદરકારીનો ભોગ એક માસૂમ બાળકી બની છે. આ ખૂબ જ ગંભીર દુર્ઘટના કહેવાય. હજી તો વડોદરા શહેરમાં હરણી બોટકાંડની આગ બુઝાઈ નથી. હરણી બોટકાંડના તમામ 20 આરોપીઓ જે રીતે ખુલ્લેઆમ છૂટા બેલ ઉપર ફરી રહ્યા છે, આ ઘટના સાબિત કરે છે કે પોલીસ પોતાનું કાર્યવાહી કરે છે, પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટી શાસિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોનું પાણી નથી હલતું અને જે રીતે કોન્ટ્રાક્ટ કોઈપણ પ્રકારની કેપેસિટી ચેક કર્યા વગર એવા ધોરણે આપી દેવામાં આવતી હોય છે અને આ કોન્ટ્રાક્ટના ભાગરૂપે કોઈપણ સેફટી ફીચર્સ ના હોવાના કારણે, સિક્યુરિટી ના હોવાના કારણે વડોદરા શહેરના બાળકો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં રમતગમત રમવા માટે કોઈપણ જગ્યા ઉપર જવા માટે હવે સુરક્ષિત સમજતા નથી. મા બાપ પોતાના બાળકોને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદના કોઈપણ જગ્યા ઉપર મોજ મસ્તી કરવા માટે પોતાના બાળકોને લઈ જવા માટે હવે સુરક્ષિત નથી માની રહ્યા. ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી હું વખોડી કાઢું છું.
એમને જવાબદાર કોણ રહેવાના એ તો? બિલકુલ જવાબદાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેઠેલા મેયર છે, ડેપ્યુટી મેયર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે. તમામ લોકો જે ભારતીય જનતા પાર્ટીના નામે વોટ માંગવા નીકળે છે તમામ લોકો આમાં જવાબદાર છે. હરની બોટકાંડ થયું, હાઈકોર્ટે શું કીધું કે હંગામી ધોરણના એ સમયના તત્કાલીન જે વિનોદ રાવ જે મ્યુનિસિપલ કમિશનર હતા એમના ઉપર ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી થવી જોઈએ. કેમ નથી કરી ભાઈ? અને આજ ગુજરાત સરકારે એમના પર ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવાની જગ્યા ઉપર એમને ઇલુના માધ્યમ દ્વારા એમને પ્રમોશન આપી દીધું. કયા ઇલુ ચાલે તમારા અધિકારીઓ જોડે? એની જવાબદારી નક્કી કરો. આ સ્થળ ઉપર જે અધિકારીઓ મેનેજર હોવા જોઈએ નથી ભાગી છૂટ્યા છે, એનો મતલબ શું કે એ લોકો ગુનેગાર છે. તમે દર વખતે માતા પિતા ઉપર છોડી દો છો કે માતા પિતા આમાં જવાબદાર, તો પછી અમે વેરા ભરવાનું બંધ કરી દઈએ. તમે એક કામ કરો, વેરા ભરવાનું તમારા અધિકારીઓને કહો કે ડબલ વેરા ભરવાનું ચાલુ કરી દે. તમે મા બાપ ઉપર કેવી રીતે રોઈ શકો? તમારી પાસે કર્મચારીઓની અછત, તમારી પાસે ટેકનોલોજીની અછત, તમારી પાસે લોકોની અછત, તમારી પાસે કામ કરવાવાળા વ્યક્તિઓની અછત, તમે પરમેનન્ટ નોકરીઓ કોઈને આપી નથી શકતા. આવી તો હાલત છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો માત્ર વાર્ષિક ધોરણે 50 લાખ રૂપિયાનો એમના ગાડીઓના સરકારી ગાડીઓના ડીઝલ વાપરવામાં માને છે, 10 થી 15 લાખ રૂપિયાના ચા નાસ્તો કરવામાં માને છે. બસ આ જ કેપેસિટી બચી, જેના સિવાય કોઈ કેપેસિટી નથી બચી.